હેલો સ્ટુડન્ટ્સ, વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તેમાં સ્ટુડન્ટ્સ આપણે ભાગ 5માં રાસાયણિક સંયોગીકરણના 2 નિયમોનો અભ્યાસ કર્યો. એક દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે રાસાયણિક સંયોગીકરણનો ત્રીજો નિયમ ગુણક પ્રમાણના નિયમનો અભ્યાસ કરીએ. બરાબર છે. તો કે ગુણક પ્રમાણનો નિયમ, તો આ નિયમ ઈસવીસન 1803માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. ઈસવીસન 1803માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. બરાબર. હવે આપણે આગળ ભણ્યા કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સંયોજાય ત્યારે સંયોજન બને છે. એવું જ કંઈક આ ગુણક પ્રમાણના નિયમમાં પણ છે. તો અહીં આ ગુણક પ્રમાણનો જે નિયમ છે એમાં થોડા જ શબ્દો બદલાય છે. જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે તેમાં કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે અને બીજા તત્વનું દળ પ્રમાણ સાદા ગુણાકારથી અથવા તો સાદા ગુણોત્તર વડે અથવા તો ચોક્કસ પ્રમાણ વડે અથવા તો સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. તો આપણે આ નિયમ લખીએ તો તમને વધારે સારી રીતે સમજણ પડશે. બરાબર. તો ગુણક પ્રમાણનો નિયમ જ્યારે બે તત્વો જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે અને તેની સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. તો સ્ટુડન્ટ્સ, આ નિયમ જે છે તેને આપણે ઉદાહરણ દ્વારા સરળતાથી સમજી શકીશું. બરાબર છે. તો આપણે એક ઉદાહરણ લઈએ.
ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો એકબીજા સાથે જોડાઈને પાણી બનાવે છે, તેમજ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. બરાબર છે. તો અહીંયા જુઓ, હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બનાવે છે. બરાબર. અને અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 બનાવે છે. બરાબર. હવે અહીંયા જો હાઇડ્રોજન અને ઓક્સિજન બરાબર છે, તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને H2O બની ગયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2, ઓક્સિજન 2, અને નિપજમાં હાઇડ્રોજન કેટલા છે? 2, અને ઓક્સિજન કેટલા છે? ઓક્સિજનના પરમાણુઓ 1. બરાબર. તો સૌથી પહેલા આપણે રાસાયણિક જે પ્રક્રિયા હોય તેને શું કરવી પડે? સંતુલિત કરવી પડે. અહીં આપણે ઓક્સિજનની આગળ 1/2 એટલે કે O2 ના અડધા એટલે 1 ઓક્સિજન પરમાણુ થઈ જશે. બરાબર. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ શું થઈ ગઈ? સંતુલનમાં થઈ ગઈ. બરાબર છે. હવે એ જ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. અને અહીં રાસાયણિક જે પ્રક્રિયા છે એ કેવી છે? તો અહીં હાઇડ્રોજન પરમાણુ 2, નિપજમાં પણ હાઇડ્રોજન પરમાણુ 2, પ્રક્રિયકમાં ઓક્સિજન પરમાણુ 2 અને નિપજમાં પણ ઓક્સિજન પરમાણુ 2. એટલે આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? તો કે સંતુલનમાં છે. તો હવે આપણે નિયમ પ્રમાણે જોઈએ. બરાબર. નિયમ પ્રમાણે જોઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો છે. બરાબર. અને આ બે તત્વો જોડાઈને એકથી વધારે સંયોજનો એટલે કે H2O અને H2O2 એમ બે સંયોજનો બનાવે છે. હવે કોઈ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે. બરાબર. કોઈ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે એટલે અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો છે, તેના દળ એટલે કે પરમાણ્વીય ભાર. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1. તમે બધા જ જાણો છો. અહીં હાઇડ્રોજન કેટલા છે? 2H2. બરાબર છે. એટલે તેનો પરમાણ્વીય ભાર ગ્રામમાં જોઈએ તો કેટલો થશે? 2 ગ્રામ. બરાબર. અને ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. બરાબર છે. તો અહીંયા ગ્રામમાં લખાશે 16 ગ્રામ. બરાબર છે. તેમજ અહીં જુઓ, હવે અહીંયા જુઓ તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ભાર, અહીંયા પણ 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ, અને અહીંયા ઓક્સિજનનો પરમાણુ ભાર. હવે અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ હતો એટલે અહીંયા પરમાણુય દળ આપણે કેટલું લખ્યું? 16 ગ્રામ. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુઓ છે? 2 પરમાણુઓ છે. એટલે અહીંયા ઓક્સિજનનો પરમાણુય દળ લખાશે 32 ગ્રામ. બરાબર છે. હવે અહીંયા જુઓ, H2O નું આપણે જોઈએ તો 2 ગ્રામ પ્લસ 16 ગ્રામ એટલે કેટલું થશે? 18 ગ્રામ. બરાબર. અને અહીંયા H2O2 નું થશે 34 ગ્રામ. હવે અહીંયા જુઓ, નિયમ પ્રમાણે આપણે જોયું તે પ્રમાણે કે બે તત્વો જોડાઈ. બરાબર છે. એકથી વધારે સંયોજનો અહીંયા બને છે. H2O પાણી અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. એમાં શું કીધું તમને? એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે. હવે આ બે જે છે રિએક્શન, બરાબર, આ બંને પ્રક્રિયામાં કોઈ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે. તો અહીંયા કોનું દળ તમને એક સરખું દેખાય છે? તો કે હાઇડ્રોજન. બરાબર. H2O બને છે ત્યારે પણ હાઇડ્રોજન કેટલા લીધા હતા? 2 ગ્રામ. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે ત્યારે પણ હાઇડ્રોજન કેટલા લીધા? 2 ગ્રામ. એટલે કોઈ એક તત્વનું દળ કેવું રહ્યું? નિશ્ચિત. અને તેની સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. એની સાથે બીજો કયો તત્વ જોડાય છે સ્ટુડન્ટ? તો કે ઓક્સિજન. બરાબર. જ્યારે H2O એટલે કે પાણી બને છે ત્યારે આપણે ઓક્સિજન કેટલા ગ્રામ લીધા? 16 ગ્રામ. અને જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે ત્યારે આપણે ઓક્સિજન કેટલા લીધા? 32 ગ્રામ.
એટલે કે એક તત્વનું દળ નિશ્ચિત અને બીજો તત્વ જે છે એનું દળનું પ્રમાણ આપણે સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવવાનું છે. તો અહીંયા બીજો તત્વ આપણો શું છે? ઓક્સિજન. તો આપણે એવું લખી શકીએ અહીં કે એક તત્વ હાઇડ્રોજનનું નિશ્ચિત દળ ગ્રામ છે અને બીજું તત્વ ઓક્સિજનનું દળ પ્રમાણ, બરાબર છે, એટલે કે ગુણોત્તર. તો એ લખાશે 16:32. બરાબર છે. આ દળ પ્રમાણ આપણે લખ્યું 16:32. હવે એને નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવું હોય, બરાબર, નાની પૂર્ણાંક સંખ્યામાં તમારે ગુણોત્તર લખવો હોય તો 16 એકા 16 અને 16 દુ 32. તો આપણે 16:32 ને 1:2 એટલે કે 1:2 એમ પણ લખી શકીએ. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને કયા કયા સંયોજનો બને તેના વિશે આપણે માહિતી જોઈએ. તો કે પહેલું બને છે N2O. બરાબર છે. N2O જેનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ. બધાએ એનું નામ ફૂલ ફોર્મ લખી લેવાનું તમારી નોટબુકમાં. N2O જેને કહેવાય છે નાઇટ્રસ ઓક્સાઇડ. બીજું સંયોજન બને છે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ NO. ત્રીજું સંયોજન બને છે N2O3 જેનું નામ છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ચોથું સંયોજન બને છે NO2 જેનું નામ આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને પાંચમું સંયોજન બને છે N2O5. બરાબર છે. અને તો એનું નામ આવશે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. બરાબર છે. તો આ થયું તમારું નાઇટ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વો જોડાઈને જુદા જુદા સંયોજનો બનાવે છે. બરાબર. તો હવે જુઓ, આપણે ગુણક પ્રમાણના નિયમની વાત કરીએ તો શું કીધું કે કોઈ પણ એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહેવું જોઈએ. તો પહેલા આપણે વિચારીએ તો નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે? 14. નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ બરાબર 14 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ બરાબર 16. બરાબર છે. આ આપણે એમના પરમાણ્વીય દળ જોઈ લીધા. હવે આપણે સંયોજનમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના દળ શું આપેલા છે તે જોઈએ. બરાબર છે. તો સંયોજનમાં, બરાબર, આમ આપણે નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ 14 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16 એ સમજ્યા. બરાબર. હવે આ જે 5 સંયોજનો મળે છે આપણને, નાઇટ્રોજન અને ઓક્સિજન તત્વ, બે તત્વો વચ્ચે પ્રક્રિયા થઈને તેની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજનનો શું દળ છે એ જોઈએ. તો નાઇટ્રોજનનો દળ અથવા તો નાઇટ્રોજનનો ભાર બરાબર છે. બાજુમાં ઓક્સિજનનું દળ, હવે જો N2O. N2O માં કેટલા નાઇટ્રોજન પરમાણુઓ છે? તો કે 2. એક નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ 14. તો 2 નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો થશે? તો કે 28. કેટલા ઓક્સિજન છે? 1. તો ઓક્સિજનનું દળ 16. બરાબર. NO નાઇટ્રિક ઓક્સાઇડ, કેટલા નાઇટ્રોજન છે? 1. એનો પરમાણ્વીય દળ આવશે 14. બરાબર. ઓક્સિજન કેટલા છે? 1. તો આવશે 16.
N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. કેટલા નાઇટ્રોજન છે? 2. એટલે એક નાઇટ્રોજનનું 14, તો બે નાઇટ્રોજનનું 28, 14 દુ 28, એક ઓક્સિજનનું 16. બરાબર. તો 3 ઓક્સિજનનું કેટલું? તો કે 16 ગુણ્યા 3 48 NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. એક નાઇટ્રોજનનો પરમાણુ, એક નાઇટ્રોજનનું દળ કેટલું? 14. બે ઓક્સિજન છે, એક ઓક્સિજનનું 16, તો બે ઓક્સિજનનું 32. N2O5 કેટલા નાઇટ્રોજન? 2, તો 28, અને કેટલા ઓક્સિજન છે? 5. એક ઓક્સિજનનું પરમાણુય દળ 16, તો 5 ઓક્સિજન, તો કે 5 ગુણ્યા 16, 16 પંચા 80. નાઇટ્રોજનનો નિશ્ચિત ભાર અને ઓક્સિજનનો નિશ્ચિત ભાર. બરાબર. હવે અહીંયા સ્ટુડન્ટ જુઓ, તમે નાઇટ્રોજનનો તમે 14, તો અહીંયા એની સાપેક્ષે ઓક્સિજનનો બી દળ શું કરી દીધું? અડધું 8. બરાબર. હવે અહીંયા નાઇટ્રોજનનો આપણે દળ 14 રાખવાનું છે, તો અહીંયા 14 આપેલું જ છે, તો 14 ના 14, તો ઓક્સિજનનું 16 છે, તો એ પણ 16 નું 16. હવે N2O3 છે, એમાં નાઇટ્રોજનનું દળ 28 આપેલું છે. આપણે જોઈએ છે કેટલું? બધાનું સરખું કરવા માટે 14, તો અહીંયા હું કરું છું 14. બરાબર છે. તો નાઇટ્રોજનનું મેં અડધું કર્યું, તો ઓક્સિજનનું સાપેક્ષે દળ કેવું કરવાનું? અડધું. તો અહીંયા ઓક્સિજનનું દળ 48 આપેલું છે, તો અડધું થઈ જશે 24. હવે અહીંયા નાઇટ્રોજન NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એમાં 14 જ આપેલું છે દળ, તો એમની એમ લખીશું. તો ઓક્સિજનનું દળ પણ એમની એમ જ રહેવા દઈએ, 32 ના 32. એ જ રીતે N2O5. બરાબર છે. N2O5 માં નાઇટ્રોજનનું દળ 28, અડધું કરવું પડશે એક સરખું કરવા માટે, તો કે 14. બરાબર છે. અને અડધું કર્યું તો ઓક્સિજનનું દળ પણ શું થઈ જશે? અડધું. 80 આપેલા છે, 80 ના અડધા થશે 40. બરાબર. હવે આની ઉપર આ જે નાઇટ્રોજનનો નિશ્ચિત ભાર અને ઓક્સિજનનો નિશ્ચિત ભાર લખ્યો, તેની ઉપર તમે ગુણક પ્રમાણનો નિયમ લાગુ પાડી શકો. કેમ? શું કીધું? કે જ્યારે બે તત્વો જોડાઈને, બે તત્વો નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય, આ એકથી વધુ સંયોજનો બનાવે છે, તો એક તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત રહે. આ એક તત્વ નાઇટ્રોજન લીધું, એનો દળ પ્રમાણ નિશ્ચિત જો 14 14 14 14, પાંચે પાંચ સંયોજનોમાં દળ પ્રમાણ એક તત્વનું આપણે કેવું કરી દીધું? એક સરખું. અને તેની સાથે સંયોજાતા બીજા તત્વના, તેની સાથે સંયોજાતું બીજું તત્વ ઓક્સિજન છે, બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ. અહીંયા જો હવે ઓક્સિજનનું દળ પ્રમાણ જો તમે 8 16 24 32 40. ઓક્સિજનના બધા જ દળ કેવા છે? જુદા જુદા. તેને સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. બરાબર. હવે અહીંયા જો નાઇટ્રોજનનો નિશ્ચિત દળ શું થઈ જશે? 14. અને ઓક્સિજનનો દળ જો મારે અહીંયા બતાવવો હોય તો હું અહીંયા લખું ઓક્સિજનનો દળ તો અહીંયા આપણે જો અહીંયા લખીએ છે કે ઓક્સિજનનું નાઇટ્રોજનનું નિશ્ચિત દળ બરાબર 14, અને ઓક્સિજનનું દળ લખાશે, ઓક્સિજનનું દળ શું લખીશ? જો 8 જેમ દળ પ્રમાણ, તમે તમારી નોટબુકમાં બધા નીચે લખજો. ઓક્સિજનનું દળ પ્રમાણ લખાશે 8 જેમ 16 જેમ 24 જેમ 32 જેમ 40. બરાબર છે. 8 જેમ 16 જેમ 32 જેમ 40. આ લખ્યું આપણે ઓક્સિજનનું દળ પ્રમાણ. હવે આ જે દળ પ્રમાણ છે એને આપણે નાની પૂર્ણાંક સંખ્યામાં છે તેવું નથી કહી શકતા. બરાબર છે.
એટલે મારે આને નાની પૂર્ણાંક સંખ્યામાં લખવું હોય તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40. એને હું આ રીતે લખી શકું 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5. આ થયું આપણું ઓક્સિજનનું દળ પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં. તો આ આપણું ઉદાહરણ છે ગુણક પ્રમાણના નિયમ પ્રમાણે. આ જે ઉદાહરણ છે એ એક્સ્ટ્રા છે, બરાબર. આ એક્સ્ટ્રા ઉદાહરણ છે પણ તમારે બધાએ પોતાની નોટબુકમાં લખવાનું છે. રાસાયણિક સંયોગીકરણનો ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. બરાબર છે. તો ગેલ્યુસેકનો વાયુમય કદનો જે નિયમ છે તેને આપણે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ એમ પણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ, આ નિયમ ઈસવીસન 1808માં ગેલ્યુસેકે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ રજૂ કર્યો હતો. બરાબર છે. ક્યારે કર્યો હતો? તો કે ઈસવીસન 1808માં ગેલ્યુસેકે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ રજૂ કર્યો હતો. બરાબર છે. હવે કયો નિયમ રજૂ કર્યો હતો? તો પહેલા આપણે નિયમ જોઈ લઈએ. તો નિયમ છે સ્ટુડન્ટ્સ, રાસાયણિક સંયોગીકરણના જે 5 નિયમો છે એ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે કે ગેલ્યુસેકે કયો નિયમ આપ્યો. બરાબર છે. દળ સિંચાઈનો નિયમ લખો, નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો. તો નિયમ અને કયા વૈજ્ઞાનિકે કયો નિયમ આપ્યો એ ખાસ બાબત શોર્ટ ક્વેશ્ચન માટે બધાએ ધ્યાનમાં રાખવાની. નિયમ જોઈએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. બરાબર
જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન કદ અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. હવે અહીંયા જો બીજી એક ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ ફક્ત વાયુ અવસ્થા ધરાવતા પદાર્થ પર જ લાગુ પડે છે. બરાબર. ઉદાહરણ દ્વારા સમજીએ તો 100 ml હાઇડ્રોજન વાયુ બરાબર છે 50 ml ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને 100 ml પાણીની બાષ્પ મળે છે. બરાબર. હવે અહીંયા જુઓ, પહેલા તો આપણે રાસાયણિક સમીકરણ સંતુલનમાં છે કે નહીં એ ચેક કરી લઈએ. 2 હાઇડ્રોજન પરમાણુ, 2 ઓક્સિજન પરમાણુ, 1 ઓક્સિજન પરમાણુ 2 વડે ગુણીએ, અહીંયા 4 હાઇડ્રોજન પરમાણુ તો અહીંયા પણ 4 હાઇડ્રોજન પરમાણુ. રાસાયણિક સમીકરણ એ સંતુલનમાં થઈ ગયો. બરાબર. હવે આગળ જુઓ તો કે અહીં 100 ml હાઇડ્રોજન વાયુ, 50 ml ઓક્સિજન વાયુ અને તમને 100 ml પાણી આપેલું છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન ના કદ 100 ml અને 50 ml જ્યારે સંયોજાય ત્યારે તેમનો જે કદનો સાદો ગુણોત્તર જે છે તેને આપણે 2:1 એમ લખી શકીએ. કેવી રીતે? 100 ml હાઇડ્રોજન, 50 ml ઓક્સિજન બરાબર છે. 100 ml એટલે ડબલ, 50 ml એટલે 1. આ બે કદ તમને આપી દીધા છે રકમમાં, 100 ml 50 ml અને 100 ml. આ વસ્તુ તમને રકમમાં આપી દીધી છે. તો આપણે એને સાદો ગુણોત્તર મારે લખવો હોય તો કે 100:50 બરાબર છે. તો એનો નાની પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર શું થઈ જાય? 2:1. બરાબર. હવે સ્ટુડન્ટ એક બીજી ખાસ બાબત અહીં એ ધ્યાનમાં રાખવાની કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ બરાબર એની આગળ આપેલા જે સહગુણકો છે બરાબર, અને જેની આગળ સહગુણક ના આપેલો હોય એની આગળ હંમેશા શું સહગુણક સમજવાનો? એ. બરાબર. એ સહગુણકનો આપણે કદ તરીકે ઉપયોગ કરીએ તો પણ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. જો હવે ડાયરેક્ટ સહગુણકથી આપણે ઉપયોગ કરીને બતાવીએ તો જો હાઇડ્રોજનની આગળ 2 બરાબર સહગુણક તરીકે, તો 2. ઓક્સિજનની આગળ કશું નથી, આપણે કશું ના હોય તો શું સમજવાનું? હંમેશા 1 બરાબર છે 1. અહીંયા કેટલા છે? 2 બરાબર. હવે ધારો કે મારે એવું લખવું હોય કે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર, તો હું ડાયરેક્ટ લખી શકું કદમાં. તો કે મેં આ જે આગળ જે સહગુણક આપેલું છે એને કદ ગણી લીધું, તો હું શું બોલીશ? હાઇડ્રોજન 2 કદ, કદને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય એટલે 2 વોલ્યુમ એવું પણ બોલાય. ઓક્સિજન 1 કદ બરાબર છે, અને પાણીના અણુ આપણને મળે 2 કદ. તો આપણે પ્રક્રિયક અને નિપજની આગળ જે સહગુણક છે તેનો ઉપયોગ કર્યો બરાબર છે. તેનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે શું મેળવ્યું? કદ. તો આ રીતે પણ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ. હવે આ બંનેની કમ્પેરિઝન કરો. 1 કદ બરાબર 50 ml, તો 2 કદ બરાબર 100 ml થઈ જાય બરાબર છે. અહીંયા બી 2 કદ બરાબર 100 ml મળે છે, એટલે આ વસ્તુ પણ કેવી થઈ? સાચી. તો આ રીતે પણ આપણે કદની ગણતરી કરી શકીએ. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ્સ આપણે બુકમાં આપેલું આ ઉદાહરણ સમજ્યા. હવે તમે એક બીજું ઉદાહરણ સમજો. એક્સ્ટ્રા ઉદાહરણ તરીકે છે 100 ml મિથેન વાયુનું દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ
દહન થઈ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો દહન પ્રક્રિયામાં વપરાતો ઓક્સિજન અને ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું કદ શોધો. દહન મેં તમને ગયા વિડીયોમાં કહ્યું હતું કે મિથેન એટલે કે CH4 બરાબર છે. હવે મિથેન વાયુ એ શું છે? હાઇડ્રોકાર્બન એટલે મેં તમને જણાવ્યું હતું કે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું સંયોજન બરાબર. હવે જુઓ મિથેનનું દહન કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન શાની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં બરાબર. હવે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો હંમેશા નિપજ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર છે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય તો હંમેશા શું મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે અહીંયા જુઓ તમને મિથેન વાયુ કેટલો આપી દીધો છે? 100 ml બરાબર છે. એનું દહન કર્યું ઓક્સિજનની હાજરીમાં તો તમારે ઓક્સિજનનું કદ શોધવાનું છે અને ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું કદ શોધવાનું છે. એની પહેલા એક બીજી ખાસ વાત, પહેલા તો આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલનમાં જોઈ લઈએ. કાર્બન જેટલા હોય એટલા જ કાર્બન ડાયોક્સાઇડ બને બરાબર છે. 4 હાઇડ્રોજન એના કરતા અડધા શું બને? H2O 2H2O. ઓક્સિજન જોઈ લઈએ 2 ઓક્સિજન 2 ને 2 4 ઓક્સિજન થઈ ગયા બરાબર છે. હવે જો અહીંયા જે પાણી બને છે ને એ ગેસિયસ ફોર્મમાં નથી, લિક્વિડ ફોર્મમાં છે. અને આપણે પહેલા જ શું કહ્યું કે ગેલ્યુસેકનો જે વાયુમય કદનો નિયમ છે ને એ ફક્ત ને ફક્ત વાયુ અવસ્થા ધરાવતા પદાર્થ માટે જ ઉપયોગી છે. અહીંયા જે પાણી મળે છે નિપજમાં એ વાયુ અવસ્થા ધરાવતો નથી. મેં L એટલે લિક્વિડ લખ્યું છે બરાબર. તો હવે આ જે ઉદાહરણ છે એમાં આપણે પાણીની ગણતરી કરવાની જ નથી. અને તમને ક્વેશ્ચનમાં બી શું પૂછ્યું છે? વપરાતો ઓક્સિજન અને ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ એમનું કદ શોધો એવું પૂછ્યું છે. હવે આપણે પહેલા આપણી રીતે કરીએ. શું મેં કીધું કે પ્રક્રિયક અને નિપજની આગળ જે સહગુણક આપ્યો હોય તેનો કદ તરીકે ઉપયોગ કરીએ. CH4 ની આગળ કશું નથી તો આપણે હંમેશા શું સમજવાનું? 1 બરાબર છે. તો અહીંયા શું લખાશે? 1 કદ. ઓક્સિજનની આગળ સહગુણક કેટલા છે? 4 બરાબર. સોરી 4 ઓક્સિજન છે એટલે 2 દુ 4. ઓક્સિજનની આગળ સહગુણક કેટલા છે? 2. તો શું લખાશે? 2 કદ. કાર્બન ડાયોક્સાઇડની આગળ કશું નથી સહગુણક તરીકે એટલે આપણે 1 ગણવાનું તો લખાશે 1 કદ. પાણીને આપણે ગણતરીમાં લેવાનું નથી કારણ કે વાયુ અવસ્થામાં નથી. પ્રશ્ન પૂછાયો કે 100 ml મારે મિથેન વાયુનું દહન કરવા માટે કેટલા ml ઓક્સિજન વાયુ વપરાયો બરાબર. ઓક્સિજનનું કદ પૂછ્યું છે. રકમમાં તમને ml માં કદ આપેલું છે એટલે જવાબમાં બી આપણે શામાં આપવું પડશે? ml માં. કેવી રીતે મળી જશે? તો જુઓ અહીંયા 100 ml બરાબર 1 કદ એવું થયું. 100 ml બરાબર 1 કદ એવું થયું. તો અહીંયા જો 2 કદ હોય તો ઓક્સિજન વાયુ કેટલો જરૂર પડી હશે? 200 ml. કાર્બન ડાયોક્સાઇડ આપણને 1 કદ મળે છે ml માં જોઈએ તો 1 કદ બરાબર 100 ml બરાબર છે. તો આના ઉપરથી આપણે એમ જવાબ આપી
શકીએ કે 100 ml મિથેન વાયુનું દહન કરવા માટે 200 ml ઓક્સિજન વાયુની જરૂર પડે અને તે દરમિયાન ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ એ આપણને 100 ml મળે. બરાબર છે? એટલે કે 200 ml ઓક્સિજન વાયુ ની જરૂર પડે દહન માટે અને તે દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ 100 ml કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ઉદાહરણ નંબર 3 એવું છે તમારું કે નાઇટ્રોજન વાયુ 60 ml નાઇટ્રોજન વાયુ અને 60 ml હાઇડ્રોજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જે પરિણામી નિપજ પ્રાપ્ત થાય તેનું કદ શોધો. 60 ml નાઇટ્રોજન વાયુ અને 60 ml હાઇડ્રોજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જે પરિણામી નિપજ પ્રાપ્ત થાય તેનું કદ શોધો. તો આપણે રાસાયણિક સમીકરણ લખીએ. નાઇટ્રોજન વાયુ એટલે G એટલે ગેસિયસ ફોર્મમાં પ્લસ હાઇડ્રોજન વાયુ. ચલો નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમોનિયા વાયુ બને છે. બરાબર છે? NH3 હેબર પદ્ધતિ બરાબર છે, એમોનિયા વાયુના ઉત્પાદન માટે ઉપયોગી છે. હવે અહીંયા જુઓ, રાસાયણિક સમીકરણને પહેલા સંતુલિત કરી લઈએ. નાઇટ્રોજનના 2 પરમાણુ પ્રક્રિયકમાં નિપજમાં 1 છે તો આગળ લખીશું આપણે 2 નાઇટ્રોજન પરમાણુ થઈ ગયા. અહીંયા 2 ઇક્વલ થઈ ગયા. પ્રક્રિયકમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2, નિપજમાં કેટલી છે 6, 3 દુ 6. બરાબર છે? તો પ્રક્રિયકમાં આપણે હાઇડ્રોજન ગણી લઈએ, લખી લઈએ 3. હવે જો 6 હાઇડ્રોજન 2 નાઇટ્રોજન, નિપજમાં પણ 2 નાઇટ્રોજનના પરમાણુ અને 6 હાઇડ્રોજનના પરમાણુ. રાસાયણિક સમીકરણ સંતુલનમાં થઈ ગયું. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ પહેલા કે પ્રશ્નમાં 60 ml નાઇટ્રોજન વાયુ અને 60 ml હાઇડ્રોજન વાયુ આપેલો છે. બરાબર? તો જો આપણે કદ શોધવું હોય તો તે પ્રમાણે નાઇટ્રોજનના 1 કદની સામે હાઇડ્રોજનનું 3 કદ જોઈએ. કેવી રીતે? જો પહેલા આપણે આપણી રીતે કરી લઈએ કદ પ્રમાણે. નાઇટ્રોજનની આગળ કંઈ નથી એટલે અહીંયા લખીશું 1 કદ. હાઇડ્રોજનની આગળ સહગુણક 3 એટલે હાઇડ્રોજન વાયુનું કદ 3 કદ. એમોનિયાની આગળ 2 સહગુણક એટલે એનું કદ 2 કદ. તમને જે રકમમાં આપેલું છે એ પ્રમાણે નાઇટ્રોજનનું 60 ml હાઇડ્રોજનના 60 ml જોડે પ્રક્રિયા કરી અને નિપજ મેળવવાની. તમારી રીતે વિચારો. બરાબર છે? નોર્મલી વિચારવાનું છે. 1 કદ નાઇટ્રોજન વાયુ હોય તો 3 કદ હાઇડ્રોજન વાયુ જોઈએ તો નિપજ 2 કદ એમોનિયા વાયુની બને. બરાબર છે?
રકમમાં શું આપેલું છે? 60 ml નાઇટ્રોજન, 60 ml હાઇડ્રોજન. તો પ્રક્રિયા કેવી રીતે થશે સ્ટુડન્ટ્સ? એક કદ નાઇટ્રોજન હોય તો 3 કદ હાઇડ્રોજનની જરૂર છે. તો જોવા જઈએ તો 60 ml હું નાઇટ્રોજન વાયુ લઉં તો મારે 180 ml હાઇડ્રોજન જોઈએ. કેટલા જોઈએ? 180 ml. પણ તમને તો એટલું આપેલું જ નથી, તમને તો 60 ml જ આપેલું છે. બરાબર? તો હવે આપણે બીજું કરી શકીએ વસ્તુ, તો કે શું કરી શકીએ? તો સ્ટુડન્ટ્સ આપણે 3 કદ બરાબર 60 ml લઈ લઈએ. 3 કદ બરાબર 60 ml લઈ લઈએ. તો એક કદ બરાબર 20 ml તો મળે ને? કેમ? તમને નાઇટ્રોજન વાયુ વધારે આપેલું હોય અને તમારે ઓછું યુઝ કરવું હોય તો ચાલે, પણ તમને ઓછા પ્રમાણમાં આપેલું હોય તો તમે વધારે ક્યાંથી લેવા જવાના? બરાબર છે? હવે મેં શું કર્યું? 3 કદ બરાબર 60 ml લઈ લીધા. તો અહીંયા નાઇટ્રોજન વાયુ એક કદ બરાબર કેટલા ml થઈ જશે? 20 ml. એમોનિયા કેટલા કદ છે આપણી પાસે? 2 કદ. તો એક કદ બરાબર 20 ml. તો એમોનિયા કેટલું મળશે? 40 ml. સ્ટુડન્ટ સમજ પડી તમને? શું કર્યું આપણે? 60 ml 60 ml આપેલા હતા. મારે 1:3 નો સંબંધ છે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે. જો હું 60 નાઇટ્રોજન લઉં તો હાઇડ્રોજન મારે 180 ml જોઈએ, જે આપણી પાસે હતું નહીં. એટલે આપણે શું કરી દીધું? અહીંયા 3 કદ બરાબર 60 ml લઈ લીધા. તો એક કદ બરાબર 20 ml. તો એક કદ બરાબર 20 ml, 2 કદ બરાબર 40 ml ને 3 કદ બરાબર 60 ml. થઈ ગયું સ્ટુડન્ટ્સ? જવાબ શું પૂછ્યું છે કે પરિણામી નિપજ પ્રાપ્ત થાય તેનું કદ શોધો. આપણને પરિણામી નિપજ શું પ્રાપ્ત થઈ છે સ્ટુડન્ટ? એમોનિયા વાયુ. કદ 2 કદ, ml માં 40 ml. બરાબર છે? બીજી વસ્તુ આપણે એવું બી લખી શકીએ જોડે જોડે કે 60 ml માંથી તમે 20 ml નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કર્યો તો અનરિએક્ટેડ એટલે કે રાસાયણિક પ્રક્રિયા કર્યા વગરનો 40 ml નાઇટ્રોજન વાયુ આપણી પાસે બાકી રહે. બરાબર? હવે બીજી રીતે આપણે ક્વેશ્ચન બીજો બી પૂછી શકાય કે આ પ્રક્રિયામાં નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા વાયુને નાની પૂર્ણાંક સંખ્યામાં અથવા તો સાદા ગુણોત્તર વડે દર્શાવો. તો હું કેવી રીતે લખીશ? તો કે નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા વાયુને નાની પૂર્ણાંક સંખ્યામાં મારે કદમાં લખવું હોય તો 1:3:2 એમ લખી શકાય. બરાબર છે? 1:3:2 એટલે કે આ પ્રક્રિયામાં 1:1 કદ નાઇટ્રોજનનું, 3 કદ હાઇડ્રોજન હોય તો તેમની વચ્ચે પ્રક્રિયા થઈને 2 કદ એમોનિયા વાયુ મળે. તો રાસાયણિક સંયોગીકરણનો 5મો નિયમ. એવોગેડ્રો નિયમ. બરાબર? તો સ્ટુડન્ટ્સ હવે એવોગેડ્રો જે વૈજ્ઞાનિક છે, બરાબર છે, તેમણે ઈસવીસન 1811 માં એવોગેડ્રો નિયમ રજૂ કર્યો હતો. ક્યારે રજૂ કર્યો હતો? ઈસવીસન 1811 માં. એવોગેડ્રો નિયમ રજૂ કર્યો હતો. બરાબર? હવે આ જે વૈજ્ઞાનિક છે ને, તેમણે અણુઓની સંખ્યા અને પરમાણુઓની સંખ્યા કેટલી હોય તેની માટે એક નંબર આપ્યો હતો અને આટલી સંખ્યા દર્શાવતો અંક જેને એવોગેડ્રો નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો 1 મોલમાં 6.022 × 10⁻³
સંખ્યા હોય છે આ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. 1 મોલ બરાબર 23 અણુ અથવા તો પરમાણુઓ હોય છે તેવું આ વૈજ્ઞાનિકે કહ્યું હતું. બરાબર. હવે આપણે અહીંયા એવોગેડ્રોએ આપેલો નિયમ કયો છે એ પહેલા જાણી લઈએ. તો તેમના દ્વારા આપવામાં આવેલો નિયમ સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. બરાબર. તો સ્ટુડન્ટ જુઓ નિયમ શું કહે છે કે તાપમાન સરખું હોય, સમાન તાપમાન, બરાબર, અને દબાણ સરખું હોય, સમાન દબાણે, તો તે વખતે સમાન કદ ધરાવતા વાયુઓમાં અણુઓની જે સંખ્યા હોય છે તે એક સરખી હોય છે. ઉદાહરણ દ્વારા સમજો. તો જુઓ 100 ml હાઇડ્રોજન વાયુ હું ધારો કે એવું વિચારું કે 100 ml હાઇડ્રોજન વાયુ તેમાં અણુઓની સંખ્યા ધારો કે x છે. બરાબર. અણુઓની સંખ્યા આપણે ધારી છે. બરાબર. કેટલી છે? x છે. 100 ml હાઇડ્રોજન વાયુ કદ કેટલું? 100 ml. બીજું ઉદાહરણ લઈએ. 100 ml ઓક્સિજન વાયુ તેમાં પણ અણુઓની સંખ્યા x. 100 ml નાઇટ્રોજન વાયુ તેમાં પણ અણુઓની સંખ્યા x. તો સ્ટુડન્ટ જો આ નિયમ એ જ કહેવા માંગે છે કે અહીં કદ સરખું હોય. બરાબર છે. હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન ત્રણેય વાયુના કદ 100 ml છે. પછી વાયુ ભલે ગમે તે હોય, બરાબર, તેમાં રહેલા જે અણુઓ છે તેમની સંખ્યા પણ એક સમાન. અહીં હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે તેમાં અણુઓની સંખ્યા ત્રણેયમાં કેટલી છે? x છે. બરાબર. ખાલી કન્ડિશન એક જ કે તાપમાન અને દબાણ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. કારણ કે જો તાપમાન અને દબાણ બદલાય તો તેની અસર કદ ઉપર થતી હોય છે. બરાબર. હવે અહીંયા જુઓ કે ધારો કે હું અહીંયા લઉં છું 50 ml કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો અણુઓની સંખ્યા x/2 એટલે કે x અણુઓના અડધા. બીજું લઉં છું 200 ml મિથેન વાયુ.
બરાબર 200 ml તો અણુઓની સંખ્યા થશે 2x બરાબર છે। હવે અહીંયા જુઓ 50 ml કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો તો અણુઓની સંખ્યા x/2 થશે। કેમ? કારણ કે અહીં આપણે કદ કેવું લીધું છે અડધું 100 ml ની જગ્યાએ કદ મેં 50 ml કર્યું તો અણુઓની સંખ્યા પણ કેવી થઈ ગઈ અડધી બરાબર છે। એટલે કે કદ બદલાય તો તેની સાથે તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ બદલાય છે। એ જ રીતે અહીંયા જો હવે તમે સમજશો કે જો 100 ના અડધા કર્યા તો અણુઓની સંખ્યા અડધી થઈ તો જો હું કદને બમણું કરું 100 ml ના 200 ml મેં લીધા બરાબર છે તો અણુઓની સંખ્યા પણ કેવી થશે બમણી તો અણુઓ કેટલા થઈ જશે 2x બરાબર છે। તો આના ઉપરથી સ્ટુડન્ટ્સ આપણે એમ કહી શકીએ કે વાયુઓનું કદ ડાયરેક્ટ proportional to અણુઓની સંખ્યા અથવા તો આવું બોલી શકીએ કે વાયુઓનું કદ સમપ્રમાણમાં અણુઓની સંખ્યા એટલે વાયુઓનું કદ વધે તો અણુઓની સંખ્યા વધે વાયુઓનું કદ ઘટે તો અણુઓની સંખ્યા ઘટે બરાબર છે। જો કદમાં બદલાવ આવશે તો તેની સામે તરત જ સંખ્યામાં પણ બદલાવ આવશે બરાબર। હવે જુઓ સ્ટુડન્ટ કે આપણે ધારો કે એક બીજી વાત લઈએ એક ખાસ બાબત એ નોંધવા જેવી છે કે આ મેં તમને ઉદાહરણ દ્વારા એવોગેડ્રોનો નિયમ સમજાવ્યો પણ એનસીઈઆરટી ની બુકમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ લઈ બરાબર છે બોક્સમાં અણુઓ અને પરમાણુઓની આકૃતિ દોરેલી છે તો એના દ્વારા આપણે એવોગેડ્રોનો નિયમ પણ સમજી લઈએ તો જો એની માટે ખાસ બાબત પહેલા થોડી જાણી લો કે એવોગેડ્રો વૈજ્ઞાનિક એવું સમજાવવા માંગતા હતા કે પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રકારના રાસાયણિક બળથી જોડાય છે અને અણુ બનાવે છે બરાબર એટલે કે અણુ અને પરમાણુ વચ્ચે ડિફરન્સ છે। એવોગેડ્રો તે સમયે એવું સમજાવવા માંગતા હતા પરંતુ તે સમયે ડાલ્ટન અને અન્ય બીજા જે વૈજ્ઞાનિકો હતા તેમણે આ વાતને સમજવા માટે ઇનકાર કર્યો તો તે સમયમાં પરમાણુઓ ભેગા થાય અને અણુઓ બને બરાબર છે। આ વાતને ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો નહીં તેથી એવોગેડ્રો નિયમ તે સમયે જેટલો પ્રચલિત થવો જોઈતો હતો તેટલો થયો હતો નહીં। પછી આ નિયમને થોડા ઘણા સમય પછી આ નિયમને સ્થાન મળ્યું। હવે જો ડાલ્ટન એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે અહીંયા સુધી પણ કહ્યું હતું કે જો બે પરમાણુઓ ભેગા થાય તો દ્વિપરમાણુય અણુ બને 3 પરમાણુઓ ભેગા થાય તો ત્રિપરમાણુય અણુ બને અને તેનાથી વધારે પરમાણુઓ ભેગા થાય તો બહુપરમાણુય અણુ બને બરાબર છે। હવે અહીંયા જો એમણે કીધું એ પ્રમાણે તમે હમણાં બધા જાણો છો કે ભાઈ 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને H2 અણુ બને બરાબર છે 3 ઓક્સિજનના પરમાણુ જોડાઈને ઓઝોન વાયુ બને પણ એ સમયે પરમાણુઓ જોડાઈને અણુ બને એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો નહીં। તો અહીંયા જુઓ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ હાઇડ્રોજનનું એક પદ પ્લસ હાઇડ્રોજનનું એક પદ પ્લસ ઓક્સિજનનું એક પદ એમાંથી બને છે પાણીનું 2 પદ બરાબર। હવે અહીંયા જો આમ આપણે જોઈએ તો 2 હાઇડ્રોજન પરમાણુ છે
એક હાઇડ્રોજન પરમાણુનું એક કદ, બીજા હાઇડ્રોજન પરમાણુનું એક કદ, બંનેને ભેગા કરીએ તો બે કદ હાઇડ્રોજન પરમાણુ, બરાબર છે, અને એક કદ ઓક્સિજન પરમાણુ ભેગું થાય તો બે કદ પાણીની બાષ્પ બને છે, અને ઓક્સિજન જે છે એ આ પ્રક્રિયામાં વપરાઈ જાય છે તેવું તે સમયે તેઓ કહેતા હતા. પણ હમણાં જો આપણે આ રિએક્શન લખવી હોય પાણીની તો શું આપણે આ રીતે લખીએ છીએ? ના, આપણે શું લખીશું? H2 plus O2 it gives H2O, બરાબર છે, આ રીતે લખીશું અને રાસાયણિક સમીકરણને સંતુલનમાં કરીશું, બરાબર, તો શું કરીશું? 2H2 2H2O. હવે અહીંયા જો ઓરિજિનાલિટી જો આપણે જોવામાં આવે તો આ જ એકચ્યુઅલ સમીકરણ કહેવાય, બરાબર છે, પણ તે લોકો આ રીતે સમજાવતા હતા કે બે કદ હાઇડ્રોજન, એક કદ ઓક્સિજન, બરાબર છે, એવું નહીં, પણ ઓરિજિનલમાં આપણે શું લખીએ છીએ? બે હાઇડ્રોજન અણુઓ, આ H2 હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાઈને H2 અણુ બને, અને કેટલો વપરાય છે? તો કે બે, તો બે હાઇડ્રોજનના અણુઓ, એક ઓક્સિજનનો અણુ, બરાબર છે, એની વચ્ચે પ્રક્રિયા થઈને બે પાણીના અણુઓ બને છે, બરાબર. તો હવે જો એ જે રીતે બોલતા હતા એ જ રીતે એમને આકૃતિમાં પણ સમજાવ્યું, પણ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકને એવું ખબર હતી કે બે પરમાણુ જોડાઈને અણુઓ બને છે, તો તેમણે આકૃતિ પણ એ રીતે જ દર્શાવી. તો આકૃતિ જોઈએ. તો જુઓ એવોગેડ્રોએ શું કર્યું? એક કદ હાઇડ્રોજન, બરાબર છે, આ એક કદ હાઇડ્રોજન, એમણે શું કર્યું કે હાઇડ્રોજનના જે પરમાણુઓ છે એને અણુ સ્વરૂપમાં બતાવ્યા. હવે અહીંયા ધારવાનું છે થોડું, સ્ટુડન્ટ ધ્યાન રાખજો. એમને હાઇડ્રોજનના 5 અણુઓ આ રીતે બતાવ્યા. હાઇડ્રોજન લખીશું, બરાબર. આ શું થયા? હાઇડ્રોજનના 5 અણુઓ, એટલે પરમાણુઓ કુલ ટોટલ કેટલા થશે? 10, બરાબર. કેટલું છે હાઇડ્રોજન? હાઇડ્રોજનનું એક કદ છે, બરાબર છે. આ જો એક કદ હોય અને એમાં મેં 10 પરમાણુઓ લીધા તો અહીંયા પણ હું એટલા જ પરમાણુઓ લઈ શકીશ, કારણ કે આ પણ કેટલું છે? એક કદ. તો જુઓ આ હાઇડ્રોજનના 10 પરમાણુઓ, આ જે હું રાઉન્ડ કરું છું એની અંદર H એવું લખું છું, ઓકે, આ રીતે. પરંતુ બોક્સ નાના છે તો હું એટલા મોટા પરમાણુ આની અંદર દેખાડી શકતી નથી, તો ધ્યાન રાખજો થોડું. ઓક્સિજન પણ કેટલા છે? એક કદ. કદ સરખું તો પરમાણુ અને અણુઓની સંખ્યા સરખી એવું આપણે જાણીએ જ છીએ, તો અહીંયા પણ આપણે 5 ઓક્સિજનના અણુઓ બતાવીશું, એટલે 10 ઓક્સિજનના પરમાણુઓ.
ઓક્સિજન અંદર બતાવી દઈએ. આ ઓક્સિજન આ રીતે બતાવે છે. ઓકે. H2O, બે કદ પાણી H2O બને છે. H2 હવે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ જોડાઈને H2O ના અણુ બનશે. હવે અહીંયા જો એક કદ હાઇડ્રોજન, બરાબર, એક કદ હાઇડ્રોજન, એક કદ ઓક્સિજન, એટલે કે બે કદ હાઇડ્રોજન અને એક કદ ઓક્સિજન. પરમાણુઓની સંખ્યા આપણે ટોટલ ગણીએ તો જો અહીંયા 10 હાઇડ્રોજન પરમાણુ, 10 હાઇડ્રોજન પરમાણુ, એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ સ્ટુડન્ટ્સ? 20. 20 હાઇડ્રોજનના પરમાણુ, 10 ઓક્સિજનના પરમાણુ, બરાબર, ભેગા થઈને પાણીના અણુ બનશે. એટલે અહીંયા પરમાણુઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે અહીંયા 20 હાઇડ્રોજન પરમાણુ હોવા જોઈએ અને 10 ઓક્સિજન પરમાણુ હોવા જોઈએ. તો એ બે જોડાઈને H2O બને. બરાબર છે, કારણ કે એ લોકો તો અણુ શબ્દનો ઉપયોગ કરતા નતા. તો જુઓ હવે આ બે હાઇડ્રોજન અને આ એક ઓક્સિજન, આ રીતે બતાવ્યું છે મેં. બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન, બરાબર છે. તો હવે અહીંયા અણુઓની સંખ્યા સ્ટુડન્ટ્સ કેટલી બતાવવી પડશે? 10. કેમ 10 બતાવવી પડશે સ્ટુડન્ટ્સ અણુઓની સંખ્યા? કારણ કે પાણી કેટલા કદ છે? 2 કદ. જો આપણે એક કદમાં 5 અણુઓ બતાવીએ, એક કદ બરાબર 5 અણુઓ. પાણી કેટલા છે? 2 કદ, તો 10 અણુઓ બતાવવા પડે. આ સમજણ માટે છે. અણુઓ, પરમાણુઓ બધાની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. આ ખાલી સમજણ માટે, બરાબર છે. પણ સમજણમાં આવી કમ્પેરિઝનમાં કદમાં લોચા ના મરાય. એવું ના થાય કે હું એક કદમાં અહીંયા 10 અણુઓ બતાવું, અહીંયા 20 બતાવું, અહીંયા 5 બતાવું. એ નથી. તમે કમ્પેરિઝન કરો છો ધરીને, તો કમ્પેરિઝન પણ નિયમ પ્રમાણે જ થવી જોઈએ. બરાબર. હવે અહીંયા આપણે 10 અણુઓ બતાવીએ પાણીના. 4, 5, 6, 7, 8, 9 અને 10. તમારી બુકમાં બહુ સારી રીતે આપેલી છે આકૃતિ, એમાંથી જોઈ લેવી. જસ્ટ હમણાં થોડું સમજી લો. ઓકે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ તો આપણે આને ધારો કે ml માં બતાવી દઈએ. તો ધારો કે હું અહીંયા ml માં લઉં છું હાઇડ્રોજન. એક કદ હાઇડ્રોજન હું લઈ લઉં છું 50 ml, બરાબર. એક કદ બરાબર હાઇડ્રોજન વાયુ 50 ml, ઓક્સિજન વાયુ એક કદ બરાબર 50 ml, બરાબર. તો પાણીના બે કદ મળે છે, તો ml માં પાણી આપણને કેટલું મળે? 100 ml. તો 50 ml 50 ml, તો 100 ml હાઇડ્રોજન વાયુ એ 50 ml ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે તો 100 ml પાણીના અણુઓ મળે છે. જે રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે દર્શાવી શકાય છે. બરાબર. તો સ્ટુડન્ટ્સ આ થયો એવોગેડ્રોએ સમજાવેલો નિયમ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા આપણે રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો વિશે અભ્યાસ કરી લીધો. ડાલ્ટનના મત મુજબ દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. બરાબર છે. આ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટુડન્ટ્સ એક ખૂબ જ જૂની વાત છે કે તત્વચિંતક એટલે કે ફિલોસોફર જે ગ્રીક દેશના હતા, જેવી રીતે હમણાં આપણે સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક એવો શબ્દ વાપરીએ છીએ, એવી રીતે તત્વચિંતક જૂના સમયના ફિલોસોફર જેમનું નામ હતું ડેમોક્રિટસ, બરાબર. અને એ જ સમયે
ભારત દેશમાં એક મહાન ઋષિ હતા કન્નાડ, બરાબર. એ લોકોએ એવું કહ્યું હતું, એમણે પણ થોડું પરમાણુ વિશે જ્ઞાન આપ્યું હતું, પણ એ સમયમાં કોઈ બી વસ્તુ નોટબુકમાં કે કોઈ ચોપડીમાં લખવામાં નથી આવતી, એ લોકો મોડે જણાવી દેતા હતા, બરાબર. તો તે સમયે જે કન્નાડ ઋષિ હતા આપણા, એમણે એવું કીધું કે કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુ એ કણનું બનેલું હોય છે. શાનું? કણનું. તો આ જે કણ શબ્દ આવ્યો ને એ કન્નાડ ઋષિના નામ પરથી આવ્યો છે. તેમજ એ જ સમયે જે ગ્રીક તત્વચિંતક હતા ડેમોક્રિટસ, એમણે ગ્રીક ભાષામાં કીધું કે કોઈ પણ પદાર્થને કે દ્રવ્યને ઘણા બધા ટુકડા કરીએ અને ઘણા બધા ટુકડા કરવામાં આવે, બરાબર છે, અને એક સમય એવો આવે કે જેનું આપણે વિભાજન કરી શકીએ નહીં, એટલે કે તે અવિભાજ્ય બને, તો તેને પરમાણુ કહે છે. એટલે જે ગ્રીક તત્વચિંતક હતા એ શું કહેવા માંગતા હતા કે કણ, બરાબર છે, એ કેવો છે? દ્રવ્યનો અવિભાજ્ય કણ છે, બરાબર છે, બરાબર. હવે અહીંયા જુઓ, દ્રવ્ય જે છે એ શું છે? અવિભાજ્ય કણોનું બનેલું છે. હવે અહીંયા જો પરમાણુ જે શબ્દ છે એ પરમાણુ શબ્દ એટોમિયો એના ઉપરથી આવ્યો છે. એમાં એનો અર્થ થાય છે અન અને ટોમિયોનો અર્થ થાય છે કટેબલ. અનકટેબલ એટલે કે જેને તોડી શકાય નહીં, જેને કાપી શકાય નહીં, બરાબર છે. આ એના એટોમિયો ઉપરથી શબ્દ આવ્યો એટમ, અને એનું ગુજરાતી થાય છે પરમાણુ, બરાબર. તો આ રીતે પરમાણુ શબ્દ આવ્યો. પછી આ જે બાબતો હતી એ તો આ જે મહાન ઋષિ આપણા કન્નાડ, બરાબર, એ અને ગ્રીક તત્વચિંતક જે ડેમોક્રિટસ હતા એ બોલી ગયા અને એમણે બધાને જણાવી દીધું, પણ કોઈ બુકમાં એની નોંધણી કરી નહીં. તો પછી શું થયું તો કે ઈસવીસન 1808માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એક બુકની અંદર પ્રકાશિત કર્યું, જે બુકનું નામ હતું કે અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં પરમાણુઓ વિશેની ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પોતાની અભિધારણાઓ રજૂ કરી અને તેમાં તેમણે આ બાબતોનો પણ રજૂ કરી. તો હવે જુઓ, એટલે એમણે શું કર્યું કે આ જે બધી બાબતો હતી એ બાબતોનું ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે એ બુકમાં રજૂ કરી દીધી, બરાબર છે. અને જે પહેલા બાબતો નક્કી કરી હતી અને એક રીતે શું કર્યું કહેવાય? પ્રકાશિત કર્યું કહેવાય. હવે અહીંયા જુઓ કે ડાલ્ટને શું અભિધારણાઓ આપી હતી તો કે ડાલ્ટને અભિધારણાઓ એટલે કે ડાલ્ટને વિચાર્યું હતું, ધારણા કરી હતી, એટલા માટે શબ્દ શું વપરાયો છે? અભિધારણાઓ, બરાબર છે. તો ડાલ્ટનની જે પહેલી અભિધારણા હતી એ શું છે તો કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે, તેને પરમાણુ કહે છે. આ છે ડાલ્ટનની પહેલી અભિધારણા, બરાબર, કે કોઈ પણ તત્વ હોય એમાં જે નાનામાં નાનો સૂક્ષ્મ કણ રહેલો હોય તે હંમેશા પરમાણુઓ હોય છે. તે એની પહેલી અભિધારણા. ડાલ્ટનની બીજી અભિધારણા, તો જો ડાલ્ટનની બીજી અભિધારણા છે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય
અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે। તો મેં તમને હાલ જ કીધું અવિભાજ્ય પરમાણુ, અવિભાજ્ય એટલે કે જેને વધારે વિભાજિત કરી શકાય નહીં, બરાબર છે। હવે એનો ત્રીજો નિયમ જોઈએ ડાલ્ટનનો। તો કે કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તે અન્ય તત્વના પરમાણુના દળ અને ગુણધર્મોથી અલગ હોય છે। તો હવે શું કહે છે? તો કે કોઈ પણ તત્વ છે, બરાબર, એ કોઈ પણ તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તે અન્ય તત્વોના પરમાણુના દળ અને ગુણધર્મોથી અલગ હોય છે। તો જો કેવી રીતે? તો ધારો કે આપણે ઓક્સિજન તત્વ લઈએ, બરાબર, આ ઓક્સિજન તત્વમાં રહેલા બધા જ પરમાણુઓ શાના? ઓક્સિજનના। હાઇડ્રોજન તત્વ લઈએ, તેમાં બધા જ પરમાણુઓ શાના? હાઇડ્રોજનના, બરાબર છે। ઓક્સિજનનું દળ 16, હાઇડ્રોજનનું 1। હવે એ જ પ્રમાણે કોઈ એક તત્વ, એમાં રહેલા બધા જ પરમાણુ, બરાબર, તો બધા જ પરમાણુ એટલે ઓક્સિજનના બધા પરમાણુ હોય ઓક્સિજન તત્વમાં, એ બધાના દળ બી એક સરખા હોય અને ગુણધર્મો બી કેવા હોય? સમાન, 16। બીજું તત્વ ધારો કે લઈએ હાઇડ્રોજન તત્વ, એમાં રહેલા હાઇડ્રોજનના પરમાણુઓ, બધા પરમાણુઓ શાના હોય? હાઇડ્રોજનના, બધાનું દળ કેટલું હોય? પરમાણુય દળ 1। પણ હવે જો ઓક્સિજન તત્વ જે છે એ ઓક્સિજન તત્વના પરમાણુઓ એ હાઇડ્રોજન તત્વના પરમાણુઓના દળથી કેવો હોય? અલગ। ઓક્સિજન તત્વના પરમાણુનું દળ 16, તો હાઇડ્રોજન પરમાણુનું દળ 1, એટલે આ બે તત્વના પરમાણુઓ છે એમના દળમાં કેવા આવશે? અલગ અલગ, અને એમના ગુણધર્મો પણ કેવા હશે? અલગ અલગ, બરાબર। તો આ ત્રીજી અભિધારણા ડાલ્ટનની। ચોથી જોઈએ તો ડાલ્ટનની ચોથી અભિધારણા છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે। સંયોજનોમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે। ઉદાહરણ તરીકે લઈએ H2O સંયોજન,
એમોનિયા, CH4 મિથેન વગેરે. બરાબર. હવે અહીંયા જુઓ, જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય છે. H2O સંયોજન છે, એમાં બે પરમાણુઓ જુદા જુદા, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બંને તત્વોનું પ્રમાણ કેટલું હોય છે? હંમેશા 2:1. એમોનિયા જોઈ લઈએ, બે જુદા જુદા તત્વો નાઇટ્રોજન અને હાઇડ્રોજન, એમનું પ્રમાણ 1:3. કાર્બન અને હાઇડ્રોજન બે જુદા જુદા પરમાણુઓ, એનું પ્રમાણ જોઈએ હંમેશા 1:4. એટલે જુદા જુદા તત્વોના પરમાણુઓ જોડાઈને ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજનો બનાવે છે. બરાબર. અને તેમાં રહેલા પરમાણુઓ જે છે તેઓ નિશ્ચિત સંરચના ધરાવે છે. બરાબર. હવે તેમનો આગળનો નેક્સ્ટ અભિધારણા છે ડાલ્ટનની. તો એ અભિધારણા એ છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે. પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુઓની ફેર ગોઠવણી શક્ય છે, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઉદાહરણ જોઈ લઈએ. નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને એમોનિયા વાયુ બનાવે છે. બરાબર. અહીંયા નાઇટ્રોજનનું દળ જોઈએ 28 ગ્રામ, કારણ કે એક નાઇટ્રોજનનું પરમાણુ દળ 14 ગ્રામ, તો બે નાઇટ્રોજન પરમાણુનું 28 ગ્રામ. બરાબર. રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં કરી લઈએ. 3 હાઇડ્રોજન 6 હાઇડ્રોજન, અહીંયા બી 6 હાઇડ્રોજન ને બે નાઇટ્રોજન પરમાણુઓ, તો 6 ગ્રામ હાઇડ્રોજન, કારણ કે એક હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 ગ્રામ, તો એમોનિયાનું આખું કેટલું થશે? 34 ગ્રામ. હવે અહીંયા જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા વાયુ બને છે. બરાબર છે. તો અહીંયા પ્રક્રિયકનું પરમાણુ દળ ટોટલ જોઈએ તો 28 + 6 34 ગ્રામ થાય, અને નિપજનું બી કેટલું થાય છે? 34 ગ્રામ. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી જે નિપજ મળે છે તે દરમિયાન શું થાય છે? તો કે પરમાણુઓની ફેર ગોઠવણી થઈ ગઈ, પરંતુ સર્જન કે વિનાશ નથી થયું, કારણ કે દળ તો એનું એ જ મળે છે. બરાબર. તેમજ આ થઈ ડાલ્ટનની અભિધારણાઓ. હવે જે ડાલ્ટન છે તેણે જે અભિધારણા આપી એમાં બધી જ અભિધારણાઓ એની સાચી પડી, ફક્ત ને ફક્ત એની એક જ અભિધારણા ખોટી પડી. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદાઓ. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મર્યાદાઓ. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની એક મર્યાદા એ હતી જો શું છે તો કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધમાં
ડાલ્ટનના નિયમનું મહત્વ રહેતું નથી. અને તેમની જે અભિધારણા ખોટી બની એ છે પરમાણુ અવિભાજ્ય છે. તે અભિધારણા ખોટી કરેલ છે. કેન્દ્રીય પ્રક્રિયાઓ સ્ટુડન્ટ એમણે એવું કહી દીધું કે પરમાણુઓ અવિભાજ્ય છે, બરાબર, પરંતુ આપણે જાણીએ છીએ કે પરમાણુઓ કેવા છે? વિભાજ્ય. કારણ કે પરમાણુઓની અંદર બીજા 3 મૂળભૂત કણો છે. કયા કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 કણો જે છે એ પરમાણુઓની અંદર રહેલા છે. હવે એમણે પરમાણુઓને જ અવિભાજ્ય કહી દીધું તો એ અભિધારણા કેવી પડી? ખોટી. તેમજ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, બરાબર છે. હવે એટલા માટે કેન્દ્રીય પ્રક્રિયાઓ વિશે તે કોઈ માહિતી આપી શકતા નહોતા. અને સમસ્થાનિકો, બરાબર છે, એના વિશે પણ તેઓએ કોઈ માહિતી આપી શકી નહીં. તો સ્ટુડન્ટ પણ ડાલ્ટનની જે મહત્વ શું થયું? તો કે ડાલ્ટનની અભિધારણાનું મહત્તા રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે. તો આ છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. એની અંદર આપણે જોઈએ ડાલ્ટનની અભિધારણાઓ, તેમજ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની મર્યાદાઓ અને ડાલ્ટનની મહત્તા.